અમદાવાદ જિલ્લાના ધોલેરા વટામણ માર્ગ પર પીપળી ગામ નજીક બુધવારે વહેલી સવારે આઈસર ટ્રક અને અન્ય ટ્રક સામસામે ધડાકેભેર ટકરાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। મૃતકો પૈકી 2 લોકો ભાવનગર સિહોર તાલુકાના વતની હતા, જ્યારે અન્ય એક મૃતક ઝારખંડનો રહેવાસી હોવાની હકીકત પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય ધોરી માર્ગ પર અકસ્માતની ઘટનામાં પાછળ કેટલાક દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પીપળી વટામણ માર્ગ પર બુધવારે સવારે 6 વાગ્યાના સુમારે ધોલેરા તરફથી આવી રહેલા આઈસર અને વટામણ તરફથી આવી રહેલા ટ્રક ધડાકેભર સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં જ 108 પીપળીની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી। ઘટના સ્થળે અકસ્માત ઘાયલ એક શખ્સને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ટ્રકનો ચાલક કેબિનમાં જ મૃત હાલતમાં ફસાયો હતો, તો આઈસરના ચાલક અને અન્ય એક વ્યક્તિ કેબિનમાં ફસાયા હતા, જેને 108ની ટીમ સ્થાનિક તથા પોલીસ દ્વારા ભારે જહેમત ઉઠાવી બહાર કાઢવામાં આવી હતી। ત્રણેય મૃતદેહોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા। આ સંદર્ભે ધોલેરા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।